નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો આઈટીઆઈ ની અંદર 2026 ની અંદર જો તમારે એડમિશન લેવાનું થતું હોય તો આઈટીઆઈ ની અંદર એડમિશન લેવાના ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે. તો આજે આપણે વિડીયોની અંદર જાણકારી મેળવીશું કે આઈટીઆઈ ની અંદર જો તમારે એડમિશન લેવાનું થતું હોય તો એનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું. આખો વિડીયો તમે એકવાર જોઈ લેશો એટલે ઘરે બેઠા જાતે જ તે આનું ઓનલાઈન ફોર્મ ભરી શકશો. અને ફોર્મ ભરો તો તમારે એક પણ મુશ્કેલી નહીં પડે. તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો જો આઈટીઆઈ નું આપણે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો સૌપ્રથમ તમારે ગૂગલમાં આઈટીઆઈ એડમિશન ગુજરાત ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું. એટલે પહેલે જ તે વેબસાઇટ આવી જશે, તમારે એનું પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એ જોવું એ પહેલા આજે આઈટીઆઈ ની અંદર એડમિશન લેવાનું જે શેડ્યુલ આવેલું છે એ તમારે જોવું હોય તો પ્રવેશ કાર્યક્રમનો એક ઓપ્શન આપેલો છે, તમે એનું પર ક્લિક કરશો એટલે આ રીતનું શેડ્યુલ ઓપન થઈ જશે. હવે જો ઓનલાઈન ફોર્મ છે એ 14/5 એટલે કે 14 મે થી આના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને 23/6 એટલે કે 23 જૂન સુધી આઈટીઆઈ ની અંદર એડમિશન લેવાના ફોર્મ ભરવાના શરૂ રહેશે. તો આ તારીખની અંદર તમારે ઓનલાઈન ફોર્મ ભરી દેવાના. હવે ઓનલાઈન ફોર્મ ભરવાના પૂરા થઈ જાય પછી એનું રિઝલ્ટ ક્યારે આવશે વગેરે જે આગળની અપડેટ હશે એ બધા વિશે તમને આપણી ચેનલ ઉપર વિડીયો મળી રહેશે. એટલે જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ શેડ્યુલ છે આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલમાં પણ મૂકેલું છે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હવે આપણે સૌપ્રથમ આની અંદર એકાઉન્ટ આપણું બનાવવાનું થશે, એટલે કે નવું રજીસ્ટ્રેશન કરવાનું થશે. એકવાર રજીસ્ટ્રેશન થઈ જશે પછી તમે આ જે લોગિન ઓપ્શન આપેલો છે ત્યાંથી તમે ફરીથી લોગિન કરી શકશો. પરંતુ સૌપ્રથમ વાર આપણે નવું રજીસ્ટ્રેશન કરવાનું થતું હોય તો અહીંયા નવા રજીસ્ટ્રેશન એક ઓપ્શન આપેલો છે, તો તમારે આની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણે ફોર્મ કઈ રીતે ભરવાનું એ સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોતા જાવી. પહેલું છે એસએસસી આઈડી. હવે જો તમને સ્કૂલમાંથી જે એલસી આપેલું છે એની અંદર એક 18 આંકડાનો એસએસસી આઈડી લખેલો હશે, તો એ નંબર તમારે અહીંયા એન્ટર કરી દેવાનો અને પછી ગેટ ડિટેલ એના ઉપર ક્લિક કરી દેવાની. તમારી જે બેઝિક માહિતી છે લખેલી આવી જશે. પરંતુ જો તમારે કઈ એસએસસી આઈડી ન હોય તો કઈ તમારા નંબર નાખવાનો ફરજિયાત નથી. જો હોય તો નાખવાનો અને ન હોય તો તમે એન્ટર નહીં કરો તો પણ ચાલશે. પછી જે વ્યક્તિગત વિગત તો એમાં પેલું છે અરજદારનું નામ. તો અરજદારના નામની અંદર જે પણ કેન્ડિડેટનું નામ હોય એ આપણે આ બોક્સની અંદર એન્ટર કરવાનું થશે. જો નામ છે કઈ રીતે એન્ટર કરવું એ ખાસ ધ્યાન રાખજો. જો તમારું 10મા રિઝલ્ટ આવી ગયું હોય તો 10માની માર્કશીટની અંદર જે રીતે તમારું નામ લખેલું હોય એવી જ રીતે તમારે આમાં એન્ટર કરવું. તો ઇન કેસ કોઈ વિદ્યાર્થી હોય કે જે 10 પાસ નથી, 9 કે 8 પાસ છે, તો એને 9માની કે 8માની જે પણ માર્કશીટ હોય એની અંદર જે રીતે નામ લખેલું હોય એવી જ રીતે આ બોક્સની અંદર એન્ટર કરવાનું. પછી પિતા અથવા પતિનું નામ જે લાગુ પડતું હોય એ તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું અને અટકમાં એટલે કે આપણી સરનેમ આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાની. પછી આધાર મુજબ પૂરું નામ એટલે કે આપણે આધાર કાર્ડની અંદર જે રીતે નામ લખેલું હોય એવી જ રીતે તમારે કોપી પેસ્ટ આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી છે માતાનું નામ એટલે આપણા મમ્મીનું નામ જે હોય એ આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી જાતિ અને લિંગ એટલે તમારે જે પણ લાગુ પડતી હોય તમારે સિલેક્ટ કરી લેવાની. પછી માતૃભાષા, આપણે માતૃભાષા જો ગુજરાતી હોય તો ઓટોમેટિક સિલેક્ટ હશે એમને રહેવા દેવાની. પછી રહેણાંક વિસ્તાર એટલે કે તમે શું શહેર એટલે કે સિટીમાં રહ્યો છો કે ગામડામાં, તમે જે જગ્યાએ રહેતા હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી છે ઘર નંબર અથવા સોસાયટી એટલે તમારો જે ઘરનો નંબર અથવા સોસાયટીનું નામ કે જે હોય તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી લેન્ડમાર્ક એટલે કે તમે જે જગ્યાએ રહ્યો છો આજુબાજુ જે પણ ફેમસ એરિયા હોય એનું નામ તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી શહેર એટલે કે તમે જે પણ સિટીમાં રહેતા હોય એનું નામ અહીં એન્ટર કરી દેવાનું. અને જો તમે ગ્રામ્ય ટીક કરેલું છે તો આ તમારા ગામનું નામ એન્ટર કરવાનું થશે. પછી છે રહેણાંક જિલ્લો એટલે કે તમે કયા જિલ્લામાં રહ્યો છો એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી છે તાલુકો કે તમારે કયો તાલુકો લાગુ પડે છે એ તમારે સિલેક્ટ કરી લેવાનો. પછી છે પિનકોડ એટલે કે તમારો એરિયાનો જે પણ પિનકોડ હોય તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. પછી અહીંયા મોબાઈલ નંબર એટલે કે આપણો જે 10 આંકડાનો મોબાઈલ નંબર હોય એ તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. પછી છે રીટાઈપ મોબાઈલ નંબર એટલે કે બીજી વાર આપણે જે મોબાઈલ નંબર એન્ટર કર્યો હોય બીજી વાર એન્ટર કરી દેવાનો. પછી છે ઈમેલ આઈડી, તો આપણું જે ઈમેલ આઈડી હોય એ આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું અને બીજી વાર એની ઈમેલ આઈડી આપણે આ બોક્સની અંદર જે રીટાઈપ ઈમેલ આઈડી લખેલું છે એ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી છે જન્મ તારીખ એટલે તમારી જે પણ જન્મ તારીખ હોય તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાની. પછી જે ફોટો આઈડી કાર્ડની વિગતો તો આની ઉપર ક્લિક કરશો તો અલગ અલગ ઓપ્શન જોવા મળશે. એમાં જો ચૂંટણી કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, બેંક એકાઉન્ટ, પાસબુક છે અથવા શાળા કોલેજનું આઈ કાર્ડ છે. જો આની અંદરથી તમારે એક પણ ઓળખ ન હોય તો તમારે અન્ય ફોટો આઈડી કાર્ડ એની ઉપર ક્લિક કરી દેવાની. પછી આ છે ફોટો આઈડી કાર્ડ નંબર એટલે કે તમે જે પણ ઓળખ કાર્ડ સિલેક્ટ કરેલું હોય એનો નંબર નાખવાનો થશે. બને તો આપણે આધાર કાર્ડ જ આમાં એન્ટર કરવું. આધાર કાર્ડ એન્ટર કરવા માટે અન્ય ફોટો આઈ કાર્ડ સિલેક્ટ કરીને આપણો જે આધાર કાર્ડ નંબર હોય આપણા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. પછી ધર્મમાં તમારો જે પણ ધર્મ હોય સિલેક્ટ કરી લેવાનો. પછી અન્ય કેટેગરીમાં તો આની અંદર અલગ અલગ ઓપ્શન જોવા મળશે કે તમે શું ફિઝિકલ હેન્ડીકેપ છો અથવા એક્સ આર્મી મેન છો અથવા ડિવોર્સ કરેલા છે, પછી વિડો એટલે કે તમે વિધવા છો અથવા ડિપેન્ડન્ટ ઓફ એક્સ સર્વિસમેન છો. જે પણ તમારે લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું અને જો કઈ લાગુ પડતું ન હોય તો તમારે ન
નન ઉપર ક્લિક કરી દેવાની. પછી છે જાતિ, તો આની ઉપર ક્લિક કરશો એટલે આપણે જે પણ જાતિ હોય જનરલ છે, ઈડબ્લ્યુએસ, એસસી, એસટી કે એસીબીસી જે પણ તમારે લાગુ પડતી તમારે સિલેક્ટ કરી લેવાની. જો તમે જનરલ સિલેક્ટ કરશો તો તમને પૂછવામાં આવશે કે તમે શું વિચરિત અને વિમુક્તિ જાતિમાં આવો છો. જો આવતા હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની અને ન આવતા હોય તો તમારે નો ઉપર ટિક રહેવા દેવાની. એવી રીતે ઈડબ્લ્યુએસ માં જો તમે આવતા હો અને ઈડબ્લ્યુએસ સિલેક્ટ કરશો તો એમાં પણ પૂછવામાં આવશે અને તમે જે ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ કઢાવેલું એની માહિતી નાખવાની થશે. તો જે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ હોય એનો સર્ટિફિકેટ નંબર હોય તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું અને કઈ તારીખે કઢાવેલું છે તારીખ તમારે એન્ટર કરી દેવાની. એવી જ રીતે તમે જો એસસી માં આવતા હો તો તમે સિલેક્ટ કરશો તો તમને પૂછવામાં આવશે કે તમે શું અતિ પછાત જાતિમાં આવો છો. જો તમારે આમાંથી કઈ લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું અને જો આમાંથી કઈ તમારે લાગુ ન પડતું હોય તો તમારે જે નોટ એપ્લિકેબલ છે એ એમને રહેવા દેવાનું. પછી એસસી નું જે સર્ટિફિકેટ હોય એનો નંબર એન્ટર કરી દેવાનો, કઈ તારીખે કઢાવેલું છે તારીખ એન્ટર કરી દેવાની અને જો એસીબીસી માં આવતા હોય તો એ સિલેક્ટ કરી લેવાનું. તો એમાં પણ એસીબીસી એટલે કે ઓબીસી નું જે તમે સર્ટિફિકેટ કઢાવેલું એનો નંબર એન્ટર કરી દેવાનો અને કઈ તારીખે કઢાવેલું છે તારીખ એન્ટર કરી દેવાનું. એટલું થઈ જાય પછી આપણે થોડાક નીચે આવી. પછી જે શૈક્ષણિક વિગત, તો એની અંદર જો તમે 2017 થી 2021 ની અંદર 10મું પાસ કરેલું હોય તો તમારો 10માનો જે સીટ નંબર હોય એ તમારે એન્ટર કરી દેવાનો, કયા વર્ષે પાસ કરેલું છે એ એન્ટર કરી દેવાનું અને 10માની માર્કશીટ મુજબ તમારું નામ એન્ટર કરી દેવાનું અને પછી તમે ફેસ એસએસસી માર્ક એની ઉપર ક્લિક કરશો તો ઓટોમેટિક આ બધી 10માની વિગત ભરેલી આવી જશે. અને ઇનકેસ તમારે લાગુ પડતું ફેચ કરો અને માહિતી ન આવે અથવા 2017 થી 21 ની વચ્ચે પાસ કરેલું ન હોય તો આપણે સિમ્પલી મેન્યુઅલી બધી ડિટેલ એન્ટર કરી દેવાની. તો મૂળભૂત લાયકાતમાં આની ઉપર ક્લિક કરશો એટલે અલગ અલગ ઓપ્શન જોવા મળશે. હવે જો આઈટીઆઈમાં એડમિશન 7 પાસ ઉપર પણ અમુક ટ્રેડમાં મળતું હોય, 8 પાસ ઉપર મળતું હોય, 9 ઉપર મળતું હોય અને 10 ઉપર મળતું હોય અને 10 ઉપર તમે ગમે એટલું ભણેલા હોય તો પણ તમને એડમિશન મળતું હોય છે. એટલે તમે જે પણ આની અંદરથી ભણેલા હો તમારે સિલેક્ટ કરી લેવાનું. જો તમે 10 પાસ કરેલા હોય તો તમારે 10 જ સિલેક્ટ કરવાનું. હવે જો તમે 10 પાસ કરેલા હોય તો તમે 10મું કયા વર્ષે પાસ કરેલું છે યર એન્ટર કરી દેવાનું. પછી 10માની અંદર તમારો બેઠક નંબર એટલે કે સીટ નંબર શું હતો એ તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી મેળવેલ ગુણ એટલે કે તમારા 10મામાં કેટલા માર્ક આવેલા હતા એ તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાના. હવે જો આ ખાસ એક ધ્યાન રાખજો, ઘણા વિદ્યાર્થીઓ હોય કે જેને એક કરતા વધારે ટ્રાય એટલે કે 2, 3 કે 4 ટ્રાય પાસ કરેલું હોય 10મું, તો એને કઈ રીતે માર્ક એન્ટર કરવા, તો કે તમારી માર્કશીટની અંદર તમે જે પણ વિષયમાં જ્યારે પણ પાસ થયા હોય એ બધા સબ્જેક્ટનો સરવાળો કરીને એન્ટર કરવાનું. અને ઇનકેસ કોઈને ગ્રેસિંગ માર્ક મળેલા હોય એટલે કે ફૂદડી કરીને માર્ક મળેલા હોય એ તમારે એન્ટર નથી કરવાના. તમારે કયા માર્ક ગણવાના, તો કે ફૂદડી વગરના જેટલા પણ માર્ક હોય એ તે તમારે આની અંદર ગણવાના રહેશે. અને એ જો તમને ખ્યાલ ન આવે તો માર્કશીટની અંદર જમણી બાજુ વર્ડમાં પણ માર્ક લખેલા હોય, એ જે વર્ડની અંદર માર્ક લખેલા હોય એ તે તમારા સાચા ગણાશે. પછી કુલ ગુણમાંથી એટલે કે ટોટલ કેટલા માર્ક હતા, જો 7 સબ્જેક્ટ હોય તો 700 આવશે, 5 હોય તો 500 આવશે, એ રીતે કુલ માર્ક તમારે નાખવાના થશે. પછી ગણિતમાં તમારા કેટલા માર્ક હતા એ તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાના અને વિજ્ઞાનમાં કેટલા માર્ક હતા એ તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાના. અને ગણિત અને વિજ્ઞાનના માર્ક જે ફૂદડી વગરના માર્ક હોય એ તે તમારે એન્ટર કરવાના. જો તમે 10 પાસ કરેલું ન હોય અને તમારે 7, 8 કે 9 ઉપર ફોર્મ ભરવાનું થાય તો તમારે જે પણ લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. તો તમારે જે બે માહિતી છે નાખવાની નહીં થાય અને નીચેની જેટલા પણ વ્હાઇટ બોક્સ છે એટલી માહિતી નાખવાની થશે. હવે જો તમે 7, 8 કે 9 ની માહિતી નાખો તે ખાસ ધ્યાન રાખજો. તો ઘણાને 7, 8, 9 ની અંદર 200 માંથી માર્ક આપેલા હોય છે તો આપણે 200 માંથી માર્ક બધા 100 ની અંદર કન્વર્ટ કરીને પછી આપણે આની અંદર એન્ટર કરવાના થશે. પછી જે 12માની માહિતી, હવે જો તમારે આઈટીઆઈ ની અંદર જે 12 પાસ ઉપર ટ્રેડ થતા હોય એની અંદર એડમિશન લેવાનું થાય તો અત્યારે તમારે 12માની માહિતી નાખવી ફરજિયાત છે. બાકી નહીં નાખો તો પણ ચાલશે, પરંતુ તમે જો 12મું કરેલું હોય તો આપણે માહિતી નાખી દેવાની. પ્રવાહમાં તમે જે પણ પ્રવાહ કરેલો હોય એટલે કે 12મું જેમાં પણ કરેલું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. હવે જો તમે કોમર્સ કરેલું હોય ને એ સિલેક્ટ કરશો તો તમે 12મું કયા વર્ષે પાસ કરેલું છે યર એન્ટર કરી દેવાનું. 12માં તમારો બેઠક નંબર શું હતો એ એન્ટર કરી દેવાનો. તમારે કેટલા માર્ક આવેલા છે એ અને ટોટલ કેટલા માર્ક હતા એ તમારે એન્ટર કરી દેવાનું. પછી આ એક ઓપ્શન છે કે ફેશન ડિઝાઇનિંગ અને મેડિકલ ઇક્વિપમેન્ટના વ્યવસાય માટે આઈટીઆઈ પાસની લાયકાત, એટલે કે તમારે જો ફેશન ડિઝાઇનિંગ કે મેડિકલ ઇક્વિપમેન્ટનો કોર્સ કરવાનો થતો હોય તો અહીંયા અલગ અલગ ઓપ્શન આપેલા છે, એમાંથી તમારે આઈટીઆઈ પાસ કરેલું હોવું જોઈએ. તો તમારે જો આ કોર્સ કરવાનો થતો હોય તો તમારે આયા આઈટીઆઈ જેમાં કરેલું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું અને જો કઈ ન કરેલું હોય તો નન ઉપર ટિક રહેવા દેવાનું. પછી આ જો ઓપ્શન છે કે તમારે જો અંગ્રેજીમાં સ્ટેનો અથવા સેક્રેટરી પ્રેક્ટિસનો કોર્સ કરવો હોય તો તમારે એસએસસી એટલે કે 10માની અંદર તમારે જે પણ અંગ્રેજીમાં માર્ક આવેલા હતા એ તમારે આ બોક્સની અંદર એન્ટર કરવાના થશે. અને જો તમારે આ કઈ કોર્સ કરવાનો ન થતો હોય તો તમારે આ કઈ માહિતી નાખી ફરજિયાત નથી. પછી સ્નાતક હોતો એટલે કે તમે 10 પછી જો કઈ સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન કરેલું હોય અથવા ડિપ્લોમા કરેલું હોય અથવા ડિગ્રી કરેલી હોય તો તમારે સિલેક્ટ કરી લેવાનું. એ અલગ અલગ ઓપ્શન આપેલા છે અને આ ઓપ્શન ન હોય તો તમારે અધર ઉપર ક્લિક કરી દેવાની. પછી તમે આ સ્નાતક સિલેક્ટ કરશો તો એની પણ માહિતી નાખવાની થશે. પછી બાંહેધરી આપેલી છે તો આપણે સિમ્પલી હા ઉપર ટિક કરી દેવાની અને આ જે આપણે કેપ્ચા બતાવતો એ એન્ટર કરીને જો બધું ઓકે જોઈએ તો આપણે સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતે એક બોક્સ આવી જશે. આ બધી માહિતી આપણે લખેલી છે, એકવાર વેરીફાઈ કરી લેવાનું. બધું ઓકે હોય તો આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાની. એટલે આપણને એક 8 આંકડાનો રજીસ્ટ્રેશન નંબર આપી દેવામાં આવશે. આપણું હજી એ ફોર્મ ભરવાનું પૂરું નથી થયું. આજે રજીસ્ટ્રેશન નંબર આવી જાય એની પછી આપણે કઈ પ્રોસેસ કરવાની થશે જો આ લખેલી છે તો આટલી આપણે પ્રોસેસ કરવાની થશે. એ આપણે કઈ રીતે કરવાની આપણે જોઈ લેવી. હવે લોગિન કરવા માટે આપણે ફરીથી હોમ પેજ ઉપર આવી જવાનું. એટલે એક ઓપ્શન આપેલો છે કેન્ડિડેટ લોગિન, તો એની ઉપર આપણે ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આપણને જે રજીસ્ટ્રેશન નંબર આવેલો હતો 8 આંકડાનો એ આપણા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. એ આપણે ડેટ ઓફ બર્થ એન્ટર કરી
દેવાની અને આ જે કેપ્ચા બતાવે છે એન્ટર કરીને લોગિન ઉપર ક્લિક કરી દેવાની. હવે આપણે ફર્સ્ટ ટાઈમ લોગિન કરશું એટલે સામે તો ઓપ્શન આવી જશે કે આપણે ફોટો અપલોડ કરવો, એટલે કે આપણે જે પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય આપણે અપલોડ કરવાનો થશે. ફોટો છે આપણે 25 થી 100 KB ની અંદર આપણે એની સાઇઝ રાખવાની. તો હવે આપણે એ પ્રમાણે સેટ કરીને જ્યાં પણ આપણો ફોટો પડ્યો હોય ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને સિલેક્ટ કરી લેવાનો. પછી આપણે અપલોડ ઉપર ક્લિક કરી દેવાની એટલે આપણે ફોટો અપલોડ થઈ જશે. પછી આપણે જે હોમ નો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે અહીંયા આપણે જે ફોર્મ ભર્યું છે એ જોવા માટે પ્રીવ્યુ એપ્લિકેશન ફોર્મ નો એક ઓપ્શન આપેલો છે, આપણે એના ઉપર ક્લિક કરી દેવાની એટલે આપણે જે પણ ફોર્મ ભરેલું છે બધી માહિતી અહીંયા આવી જશે. તમારે એકવાર બધી જોઈ લેવાની. પછી આપણો ફોટો અપલોડ થઈ ગયો છે, હજી તમારે ચેન્જ કરવો હોય તો તમે આનાથી કરી શકો છો. હવે આપણું ફોર્મ ભરાઈ ગયું છે, ફોટો પણ અપલોડ થઈ ગયો છે. હવે આપણે જે ફોર્મ ભર્યું છે કન્ફર્મ કરવાનું થશે. ઓપ્શન આપેલો છે તો આપણે કન્ફર્મ ઉપર ક્લિક કરી દેવાની. પછી ફરીથી આપણી ડેટ ઓફ બર્થ એન્ટર કરી દેવાની અને પછી કન્ફર્મ પર ક્લિક કરી દેવાની એટલે આ બધી તમારી માહિતી બેઝિક આવી જશે. બધી ઓકે હોય તો આપણે યસ કન્ફર્મ એના પર ક્લિક કરી દેવાની એટલે ફરીથી આ રીતનું ડાયલોગ બોક્સ આવશે, આપણે ફરીથી કન્ફર્મ પર ક્લિક કરી દેવાની પછી ઓકે ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ઉપર એક ઓટીપી આવ્યો છે, બેમાંથી કોઈ પણ ઓટીપી તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. પછી જે કેપ્ચા બતાવતા હોય એ એન્ટર કરીને સબમિટ બટન એના પર ક્લિક કરી દેવાની એટલે તમારી એપ્લિકેશન સક્સેસફુલી કન્ફર્મ થઈ ગઈ છે. આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાની પછી ફરીથી ઓકે ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. આપણે જે પણ ફોર્મ ભર્યું છે એને પ્રિન્ટ કાઢ્યું હોય તો પ્રિન્ટ એપ્લિકેશન ઓપ્શન આપેલો છે, આપણે એના ઉપર ક્લિક કરી દેવાની. પછી ડેટ ઓફ બર્થ પૂછશે એ આપણે એન્ટર કરી દેવાની. પછી કેપ્ચા એન્ટર કરીને પ્રિન્ટ ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતની પીડીએફ આપણી આવી જશે. આપણે આને ડાઉનલોડ કરીને સાચવી રાખવાની. હવે તમારી એપ્લિકેશન પ્રિન્ટ થઈ જાય પછી આજે આપણે ફોર્મ ભર્યું છે એ ફોર્મ તમારે નજીકની જે પણ તમારે આઈટીઆઈ હોય ત્યાં જઈને તમારું ફોર્મ છે એકવાર વેરીફાઈ કરવાનું થશે. એટલે કે આઈટીઆઈ જઈને જે પણ ડોક્યુમેન્ટ ઓરિજિનલ હોય એ બધાનું આપણે વેરિફિકેશન કરાવવાનું થશે. જેમ કે તમે જો 10મા ઉપર ફોર્મ ભર્યું તો 10માની માર્કશીટ છે, અથવા 8ના ઉપર ભર્યું હોય તો 8મા અથવા 9માની માર્કશીટ છે. પછી આપણું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી છે, જાતિનો દાખલો છે, આવકનો દાખલો છે, પછી આધાર કાર્ડ છે વગેરે જે પણ જરૂરી ડોક્યુમેન્ટ હોય બધા ઓરિજિનલ લઈને તમારે નજીકની આઈટીઆઈ જઈને એ બધા ડોક્યુમેન્ટ એકવાર વેરીફાઈ કરવાના થશે. એ તમે ડોક્યુમેન્ટ એકવાર વેરીફાઈ કરાવી લેશો પછી તમે આજે રજીસ્ટ્રેશન ફી ભરવાની થતી હોય 50 રૂપિયા એ ઓનલાઈન ભરી શકશો. ત્યાં સુધી તમે આ ફી નહીં ભરી શકો અને તમે જ્યાં સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને 50 રૂપિયા ફી નહીં ભરો ત્યાં સુધી તમારું આ ફોર્મ છે એ ભરાયેલું નહીં ગણાય. એટલે તમારું ફોર્મ છે એ ત્યારે જ તે કમ્પ્લીટ થશે જ્યારે તમે આઈટીઆઈ જઈને તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી લેશો અને પછી તમે આ 50 રૂપિયા ઓનલાઈન ફી છે એ ત્યાં આઈટીઆઈ અથવા જાતે ભરશો પછી તમારું ફોર્મ છે એ કન્ફર્મ ગણાશે. તો તમે તમારું ફોર્મ છે વેરીફાઈ કરાવવાનું ભૂલતા નહીં અને વેરીફાઈ થઈ જાય પછી ઓનલાઈન ફી કઈ રીતે ભરવાની તે આપણે જોઈ લેવી. તો રજીસ્ટ્રેશન ફી ભરવા માટેનો જો ઓપ્શન આપેલો છે તમારે એનું પર ક્લિક કરી દેવાની. પછી આપણે ડેટ ઓફ બર્થ એન્ટર કરી દેવાની અને પછી પે ફી ઓનલાઈન એનું પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. આ જો લખેલું છે કે આપણે 50 રૂપિયા ફી ભરવાની થશે. હવે આપણે ફી ભરવા માટે સાવ નીચે વહી આવવાનું પછી આ સબમિટ નો ઓપ્શન આપેલો છે તો આપણે એનું પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. આપણે પેમેન્ટ કરવા માટે અલગ અલગ ઓપ્શન આપેલા છે કે ડેબિટ ક્રેડિટ કાર્ડ છે, નેટ બેન્કિંગ છે, યુપીઆઈ છે. તમારે જેનાથી પણ પેમેન્ટ કરવું હોય એ તમે સિલેક્ટ કરીને પેના ઉપર ક્લિક કરશો એટલે તમારું પેમેન્ટ થઈ જશે. એટલે આપણું પેમેન્ટ થઈ જશે એટલે આ રીતની એક રિસીપ્ટ આવી જશે. આપણે આને ડાઉનલોડ કરીને સાચવી રાખીને પ્રિન્ટનો ઓપ્શન આપેલો છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. હવે તમે પેમેન્ટ કરશો એટલે ફરીથી આ રીતના પેજ ઉપર આવી જશો એટલે ફરીથી આપણે લોગિન કરવાનું થશે. તો લોગિન કરવા માટે વચ્ચે રજિસ્ટર્ડ ઉમેદવાર લોગિન કરવા માટે આ ઓપ્શન આપેલો છે, આપણે એની ઉપર ક્લિક કરી દેવાની. પછી આપણું જે રજીસ્ટ્રેશન નંબર એ એન્ટર કરી દેવાનો, આપણે ડેટ ઓફ બર્થ એ એન્ટર કરી દેવાની. પછી આ જે કેપ્ચા બતાવતો એ એન્ટર કરીને લોગિન ઉપર ક્લિક કરી દેવાની એટલે આપણા મોબાઈલમાં એક ઓટીપી આવ્યો છે ઓટીપી આપણે એન્ટર કરીને સબમિટ ઓટીપી એનું પર ક્લિક કરી દેવાની. હવે આપણું ફોર્મ પણ ભરાઈ ગયું છે અને ફી પણ ભરાઈ ગઈ છે. તો આપણે ચોઈસ ફિલિંગ કરવાની થશે કે આપણે કઈ આઈટીઆઈમાં અને કયા ટ્રેડમાં એડમિશન લેવું છે. તો આપણે ચોઈસ ફિલિંગ કરવા માટે આ ઓપ્શન આપેલો છે, ચોઈસ ફિલિંગ કરવા માટે એવું લખેલું છે, આપણે એનું પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. આ એક ઓપ્શન આપેલો છે, આપણે એનું પર ક્લિક કરી દેવાની અને પછી એગ્રી એન્ડ કન્ટિન્યુ એનું પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. આપણે ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવાની સ્ટેપ બાય સ્ટેપ જોઈ લેવી. તેમાં પેલું છે સિલેક્ટ આઈટીઆઈ ટાઈપ, તો આની ઉપર ક્લિક કરશો એટલે ત્રણ ઓપ્શન આવશે કે ગવર્મેન્ટ આઈટીઆઈ રાખવી છે, ગ્રાન્ટ ઇન એડ એટલે કે અર્ધ સરકારી આઈટીઆઈ હોય એ રાખવી છે કે સેલ્ફ ફાઇનાન્સ રાખવી છે. એવા ત્રણ અલગ અલગ ઓપ્શન આવશે. મોસ્ટલી બધા ગવર્મેન્ટ આઈટીઆઈ રાખતા હોય છે એટલે આપણે એક્ઝામ્પલ તરીકે આપણે અત્યારે આ ગવર્મેન્ટ આઈટીઆઈ સિલેક્ટ કરી લેવી. પછી સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ની અંદર આની ઉપર ક્લિક કરશો એટલે બધા ડિસ્ટ્રિક્ટ એટલે કે બધા જિલ્લાના નામ આવી જશે. હવે તમારે જે પણ ડિસ્ટ્રિક્ટ ની અંદર આઈટીઆઈ કરવાનો હોય એ તમારી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનો અને પછી સર્ચ ઉપર ક્લિક કરી દેવાની. જો આપણે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરીને સર્ચ કરશું એ આપણે જે પણ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરેલું હોય આપણે દાખલા
તરીકે ભાવનગર સિલેક્ટ કરેલું છે તો ભાવનગરની અંદર જેટલી પણ ગવર્મેન્ટ આઈટીઆઈ આવતી હશે એ બધાના નામ આ સિલેક્ટ આઈટીઆઈ નો જે ઓપ્શન છે એની અંદર આવી જશે. હવે આપણે જે પણ આઈટીઆઈ ની અંદર અભ્યાસ કરવાનો થતો એ આપણે આઈટીઆઈ સિલેક્ટ કરી લેવાની. અત્યારે આપણે એક્ઝામ્પલ તરીકે ભાવનગર સિલેક્ટ કરી લેવી. હવે આપણે આઈટીઆઈ પસંદ થઈ જાય પછી સિલેક્ટેડ નો ઓપ્શન આપેલો છે તો આના પર ક્લિક કરશો તો આપણે જે ભાવનગર આઈટીઆઈ પસંદ કરેલી છે એની અંદર જેટલા પણ ટ્રેડ થતા છે બધાના નામ આવી જશે. હવે તમારે જે પણ ટ્રેડ ની અંદર અભ્યાસ કરવાનો થતો હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું. એક્ઝામ્પલ તરીકે તમારે જો વાયરમેનમાં અભ્યાસ કરવાનો થતો હોય તો એ સિલેક્ટ કરી લેવાનું. એટલે વાયરમેન લખેલું આવી ગયું. હવે આપણે જે ચોઈસ કરી છે એ એડ કરવા માટે આ ઓપ્શન આપેલો છે એડ ચોઈસ એના પર ક્લિક કરી દેવાનું. એટલે જો નીચે કઈ બોક્સ આવી ગયું છે એની અંદર આપણી પહેલી ચોઈસ છે એ વાયરમેન વાળી છે ભાવનગર આઈટીઆઈ ની સિલેક્ટ થઈ ગઈ છે. ઇન કેસ તમારે ભૂલથી જો બીજું કઈ ટ્રેડ સિલેક્ટ થઈ જાય તો તમારે ડિલીટ નો ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરશો એટલે આખી ચોઈસ તમારી ડિલીટ થઈ જશે. હવે તમે આ જે ચોઈસ ફિલિંગ કરો એની અંદર તમારે જે પણ આઈટીઆઈ માં અને જે પણ ટ્રેડ ની અંદર એડમિશન લેવાનું હોય એ તમારે ફર્સ્ટ પ્રાયોરિટી ની અંદર એટલે કે પહેલી ચોઈસમાં રાખવાનું. ઇન કેસ તમને એમાં જો ન મળે તો તમારે બીજો કયો ટ્રેડ રાખવો છે કે બીજી કઈ આઈટી રાખી છે એ સિલેક્ટ કરવાનું. ઇન કેસ તમે જે બીજું રાખો એમાં તમને ન મળે તો ત્રીજું કયું રાખવું છે એવી રીતે તમારે ઉતરતા ક્રમમાં આખું સિલેક્ટ કરવાનું થશે. એટલે આ એક ખાસ તમે ધ્યાન રાખજો. એટલે તમારે જે પણ ટ્રેડ ની અંદર અને જે પણ આઈટીઆઈ ની અંદર એડમિશન લેવાની ઈચ્છા હોય એને તમારે હંમેશા ફર્સ્ટ પ્રાયોરિટી ની અંદર તમારે રાખવાનું. હવે જો આપણે એક ચોઈસ એડ કરી દીધી હવે તમારે આની અંદર જેટલી પણ ચોઈસ એડ કરવી તમે કરી શકશો. અલગ અલગ આઈટીઆઈ પણ પસંદ કરી શકશો અને અલગ અલગ ટ્રેડ પણ પસંદ કરી શકશો. ઇન કેસ મને વાયરમેનમાં ન મળે તમારે બીજી ચોઈસ કઈ રાખવી છે એ સિલેક્ટ કરવાનું થશે. તો ફરીથી આપણે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરેલું હોય આ સર્ચ ઉપર ક્લિક કરશો એટલે આ ઓપ્શન ખુલી જશે. ફરીથી આપણે આઈટીઆઈ પસંદ કરી લેવાની. પછી ફરીથી આપણે જે પણ બીજો ટ્રેડ રાખવો હોય સિલેક્ટ કરી શકવી છે. દાખલા તરીકે મને વાયરમેનમાં ન મળે અને મારે વેલ્ડર રાખવું હોય તો એ સિલેક્ટ કરી લઈશ અને પછી એડ ચોઈસ ઉપર ક્લિક કરી દઈશ એટલે જો બીજી ચોઈસ વેલ્ડર એડ થઈ ગઈ છે. એવી રીતે તમારે જેટલી પણ આઈટીઆઈ અને જેટલા પણ ટ્રેડ સિલેક્ટ કરવા હોય એ તમે આ રીતે સિલેક્ટ કરી શકો છો. હવે જો આ તમે જેટલી પણ ચોઈસ સિલેક્ટ કરેલી છે એમાં તમારે ઉપર નીચે કરવું હોય એટલે કે પ્રિફરન્સમાં કઈ ફેરફાર કરવો હોય એ તમે કરી શકો છો. દાખલા તરીકે ત્રીજી ચોઈસ વાયરમેન છે એ મારે બીજી રાખવી હોય તો આ જે એરો છે એના ઉપર ક્લિક કરીશ એટલે એ ઉપર વહી જશે. એવી રીતે જો મારે નીચે લાવી હોય તો નીચેનો પણ એરો આપેલો છે. આ રીતે તમે ઉપર નીચે જો તમારે કઈ ફેરફાર કરવાનો થાય તો તમે કરી શકો છો. હવે જો તમારે જેટલી પણ આઈટીઆઈ અને જેટલા પણ ટ્રેડ રાખવા હોય તમે સિલેક્ટ થઈ જાય પછી તમારે સેવ ચોઈસ નો જે ઓપ્શન આપેલો છે એના ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારી પસંદગી છે એ સેવ થઈ જશે. હવે સેવ થઈ જાય પછી આપણે જે પણ સિલેક્ટ કરેલું છે એ બધું ઓકે જ હોય તો હવે આપણે જે આપણી ચોઈસ છે એ લોક કરવાની થશે. તો એની માટે આ લોક ચોઈસ નો ઓપ્શન આપેલો છે તો એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમને પૂછશે કે તમે આજે પસંદ કરેલી છે એ તમે ઓકે કરવા માંગો છો. આપણે ઓકે પર ક્લિક કરશો તો લખેલું આવી જશે કે પસંદગીઓ સફળતાપૂર્વક લોક થઈ ગઈ છે. આપણે ઓકે પર ક્લિક કરી દેવાની અને આપણે જે પણ ચોઈસ ફિલિંગ કરી છે એની પ્રિન્ટ કાઢવી હોય તો જે ઓપ્શન આવી ગયો છે પ્રિન્ટ ચોઈસ રિસીવ નો એના ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતની પીડીએફ આવી જશે અને એની અંદર તમે જે પણ ચોઈસ ફિલિંગ કરેલી છે એ લખેલું આવી જશે. હવે જ્યારે તમને આઈટીઆઈ ની અંદર એડમિશન મળી જાય અને પછી તમારું એડમિશન તમે કન્ફર્મ કરાવી લો પછી તમારે જે ટ્યુશન ફી ભરવાની થતી હોય ત્યારે તમારે ઓપ્શન લાગુ પડશે. પરંતુ જ્યારે તમે આ ઓનલાઈન ફોર્મ ભરો છો ત્યારે તમારે આ કઈ ટ્યુશન ફીનો ઓપ્શન લાગુ નહીં પડે. તો આથી સંપૂર્ણ માહિતી કે આઈટીઆઈ ની અંદર તમારે એડમિશન લેવું હોય તો એનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું. હજુ તમને કંઈ ખ્યાલ ન હોય અથવા તમને કંઈ મુશ્કેલ હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% આન્સર આપીશું. અને હજી તમને ખ્યાલ ન હોય કઈ રીતે ઓનલાઈન ફોર્મ ભરવું તો તમે નજીકની કોઈ પણ આઈટીઆઈ જશો તો જ્યાં તમને વિનામૂલ્યે આ ઓનલાઈન ફોર્મ ભરી આપશે. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.